નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને અત્યારે આપણે જે જબુજનના બાજુમાં જે અમારી એપોલો છે તો એમાં જે કામદારો છે લગભગ 1 મહિનાથી એ લોકો આંદોલન કંપની સામે કરી બેઠા. શું છે એમના પ્રશ્નો વિશે માહિતી લઈશું. છેલ્લા 1 મહિનાથી એ લોકો બહાર બેસીને ધરણા કરે છે. શાંતિપૂર્ણ આંદોલન એમનું ચાલી રહ્યું છે. તો એમના જે લીડર એમની જોડે વાત કરીશું સીધી. જે જણાવશો શું છે આપણે સામે? કંપનીમાં તો કેવું છે તો છેલ્લા મેં 21/7 યુનિયન બનાવી જે આગળ બી નિગમોની વાત કરી છે અને અત્યારે ભેટી કરી 21/7 જે યુનિયન બનાવી એના પછી કંપનીએ કોન્ટ્રાક્ટ અને જે લીડરોને ટ્રાન્સફર આપી દીધા રાજ્યમાં એના ઉપર ચર્ચા હતી અને હજુ બી એ જ છે. અને ત્યારથી અમે બહાર જ બેઠા છીએ. તો જે કોન્ટ્રાક્ટના લેબર જે રેડિયન્સમાં હતા જે 25/8 સડનલી કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો અને એ લોકોના જે કાર્ડ કાઢવાની પ્રોસેસ હોય છે જે ની જોઈનિંગ કરવાની હોય છે કોસ્મોસમાં એના કન્ફર્મેશન લેટર હોય છે એના અંદર જે નિયમ હોય છે એ થોડા ચેન્જ કરવાના હતા. ઇસ્યુ હતા અને સોલ્વ બી થઈ ગયા હતા પણ પાછા નવા નિયમો પાછા લાવ્યા એના કે તમારે કંપનીના એમ્પ્લોયઝને બધાને આપી સાઇન કરવાની કે જે અમારી બી જરૂર હતી ને એમાં તો કામ ચાલુ જ હતું. અને અત્યારે બી અમારું ઓલરેડી દરેકના ઘરે લેટર આવે જ છે કે તમે વર્ક ફ્રોમ અહીંયા આવી જાઓ જગ્યા ઉપર. તો પછી નોટિસ રોજ વાગે જ છે એ લોકોની કે નો પે નો વર્ક એવી નોટિસ છે 40 વાગે જ છે. અને અત્યારે બી અમારી એ જ કન્ડિશન છે. અમે કાલે બી જવા તૈયાર હતા, 30 તારીખ બી જવા તૈયાર હતા અને હજુ બી આજે બી બોલાવે 10 મિનિટની અંદર તો બી જવા તૈયાર છો બધા સાથે. ભાગલા પાડીને નહીં, ભાગલા પાડો રાજ કરો એ વાત ઉપર નહીં, બરાબર. તો કન્ડિશન એવી છે કંપની એવું વિચારે છે કે આપણે ભાગલા પાડીને રાજ કરીએ એ લેવલ ઉપર ચાલી રહ્યું છે. તો અમે એ જ કહીએ છીએ બધા ભાઈઓ સાથે મળીને કામ કરવા તૈયાર છે. કંપનીને અત્યારે જે લેવલ ઉપર છે આટલા 10, 12, 13 વર્ષથી જે અમાન બની છે 2013થી તો અત્યારે જે ગ્રોથ કરેલી એના કરતાં ડબલ હજુ 5 વર્ષમાં લઈ જઈશું. એ બધા એમ્પ્લોય જે હીટર લેવલ ઉપર છે, વેલ્ડર છે, મશીન ઓપરેટર છે, મતલબ ઘણું બધું ફ્લોર નીચલા લેવલનું કામ કરતા હોય છે બધા અને એકદમ પરફેક્ટ માણસો છે. એવું નથી કે ભાઈ હાલમાં વાલે છે 2 મહિનાથી આવ્યા છે અને બોગસ વર્તન હોય ગુંડાજી દાદાગીરી એવું વર્તન નથી. આ બધા એક ફેમિલી સાથે જોડાયેલા છે અને અત્યારે અમને ખબર પડી કે આ બધા અમે આટલા મોટા પરિવાર છીએ અમને આજે જ ખબર પડી. અને અત્યારે લગભગ 32 દિવસ જેવું થઈ જવાયું છે. 30 તારીખે અત્યારે અને 18 તારીખે 26 તારીખે પાછા લીધા હતા. 18 સાથે અમે બેઠા હતા 26 હા 18/8 બેઠા હતા, 26/8 અંદર પાછા લીધા હતા. પાછા 30 તારીખે બહાર આવવું પડ્યું. એ જે ભાગલા પડવાની પ્રોસેસ હતી એ. બાકી અમારી કોઈ અત્યારે ડિમાન્ડ બી નથી કે નથી કોઈ કંપની જોડે કોઈ એક્સપેક્ટેશન કે ભાઈ અમને આ આપી દો કે મારા આપી દો, અમને ઓફિસો આપી દો કે અમે રાજા બનવા માગીએ છીએ એવું કંઈ નથી. ઓનલી ફોર અમારે કામ કરવું છે. અમારી જે વળતર મળવું જોઈએ અમને જે કંપનીના એમ્પ્લોયઝ તરીકે મળવું જોઈએ, નોકર તરીકે નહીં. ગધેડા છીએ અને કામ કરીએ છીએ એવી રીતે નથી. કંપનીના અમે ભાગીદાર બનીને જ કામ કરવા માગીએ છીએ. અમારો હેતુ આટલો જ છે. બાકી કંપની અમારી જ છે અને અમે બી કંપનીના જ છીએ. બાકી આગામી સમયમાં કંપની દ્વારા કોઈ નિર્ણય લેવાનો નથી, તમારા શું પગલાં? એટલે કંપનીના દ્વારા એટલે અમને બોલાવવા માટે બીજું કંઈ અમારે કોઈ પગલાં નથી. કંપની અમને અહીંયા વેલકમ કહી દે એટલે અમે તૈયાર છીએ. પણ કોઈ જે લીગલી પ્રોસેસ હોય એ કરીને સાઇન કરીને અમે તૈયાર છીએ કોસ્મોસમાં જવા માટે. અને આપણા જે લેબર કમિશનર કામિની વેંકરનો બી સપોર્ટ અમને સારો મળ્યો છે. એમને બી અમારા માટે મહેનત કરી છે. પછી અલ્પેશભાઈ અમદાવાદ છે એમને બી લેબર કમિશનર ઓફિસ દ્વારા અમે બધું સપોર્ટ સારો મળ્યો છે. પણ શું છે હવે ખબર નથી પડતી. કંપનીને ઈગો છે કે ભાઈ ખબર નથી પડતી કંપની શું કરવા માગી રહી છે. આજે કહેવાય છે કે છોકરો સવારે હોય ભૂલી ગયો હોય તો મા બાપની ભૂલ આવે કે સમજાવીને એને પાછો લાવો, એને મારવાની જરૂર ના પડે. એ મા બાપની ફરજ છે. અને આ બધાને અહીંયા લાઈફ પતી ગઈ છે. 18 વર્ષના હતા ત્યારથી અહીંયા જોબ કરે છે બધા અને અત્યારે 40-45 વર્ષ ઉપર થવા એ લોકો કે જે ઉંમર થવાય એમની અત્યારે રિટાયર ટાઈમ છે. કોઈ માણસ એવા છે 5-10 તો કે જેના 5મા મહિનામાં રિટાયરમેન્ટ છે એવા લોકો બી ઊભા રહે છે અમારી સાથે કે અમે ખોટા નથી સાચા છીએ. એ વડીલ કહેવાય અમારે ફાધરની ઉંમરના કે એમના મારા અને મારા ફાધર વચ્ચે 15 વર્ષનો બી ફરક હશે. મતલબ એ લેવલના માણસો જો એમને સપોર્ટ આપે છે અમને તો અમને બી લાગે છે કે ના અમે ભૂલ નથી કરી રહ્યા, સાચા છીએ. અને આ બંધારણમાં બી છે કે અમે એક સાથે યુનિયન બનાવી શકીએ, ગુનો નથી. અને એ લોકો એવું બતાવે છે કે આ ભેગા થઈને ગુનો કરી રહ્યા છે એમને એવું લાગે છે. પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને બાંહેધરી આપીએ છીએ ન્યૂઝ દ્વારા કે અમે કંપનીના બનીને કંપનીને આપણી છે આગળ લઈ જવાની છે. કોઈ એવું ઇન્ટેન્સ નથી કે ભાઈ યુનિયન બની એટલે દાદાગીરી કે ભાઈ આપણે કામ નહીં કરીએ. અરે કામ કરીશું તો જ પગાર મળશે ને યાર. ખેતરમાં માણસ ખેતી કરશે તો 2 પૈસા કમાશે ને.
બે રહેશે શેઢા પર જઈને તો ઘણું 2 પૈસા કમાવાનો છે. પછી બાજુવાળો ખેતી કરીને 100 મણ પેદા કરે આપણે જોઈ રહીએ એવું નથી કરવાનું. અમારા કોમ્પિટિટર બહુ છે અહીંયા આજુબાજુ કંપનીમાં હરીફાઈ છે કામમાં. અને આ કામ એવું નથી કે શાકભાજી કોઈ આજે લારી લઈને ઉભા રહે કહી જાય. આના માટે માર્કેટિંગ કરવું પડે, બધું સારું એવું કામ છે અમારું કંપનીનું. અને એ કામના અનુસંધાનમાં મેં આજે પગાર ધોરણ અમારું નીચું હતું તે વાત કરવા માટે ભેગા થયા હતા. પણ એ લોકો અત્યારથી જેવું સમજી લીધા કે આ લોકો બધા વધારે પડતી માંગણી કરશે. એ ખોટી વાત છે. એમના મગજમાં જે હોય તે. બાકી અમને અંદર લઈ જાય 1 મહિનો 2 મહિના જોવે કે ભાઈ આ લોકો ખરેખર આપણે ખોટા બેસાડે. અને અત્યારે એવું છે સ્ટેટમેન્ટ આવ્યું છે કે રોજનું પર ડેનું 88 લાખ રૂપિયા નુકસાન જાય છે કંપની. તો સમજો વાત ને, એ નુકસાન કરવા તૈયાર છે. અમને 5 રૂપિયા 10 રૂપિયા વધારે આપીને વેલકમ આવી જાઓ. હજુ એ લેવલની વાત છે નહીં તો બી એવું એમને કહીને બી લઈ આવવા પડે. અને એવું કોઈ ખોટું નથી. કંપનીને આગળ લઈ જવા માટે નમવું પડે કે આપણે બોલાવીએ કે બાપ નમે તો કંઈ નાનો ના થઈ જાય, બાપ જ રહે. એ લેવલની વાત છે. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે શાંતિ એ અમને કહે કે કેવી રીતે કરવું છે. કે ન્યાય દરેક રીતે હોય, રસ્તો કાઢવાનો હોય. લડીને સોલ્યુશન કોઈ વસ્તુનું થાય નહીં. રસ્તો કાઢવા માટે અમે અત્યાર સુધી તૈયાર છીએ. કાલે સાંજે બી હતા, અત્યારે બી આવે કંપનીના મેનેજમેન્ટ તો અમે તૈયાર છીએ. આ ક્લિયર 10 મિનિટમાં બધાને હું લઈ જાઉં. પણ કોઈ કન્ડિશન વગર. આજે વેપાર નથી કરવાનો કે મારે એને કન્ડિશન ગેરંટી લખીને આપવાની હોય. આટલા વર્ષથી મેં નોકરી કરી છે, કોઈ ક્રાઇમ નથી કોઈ માણસનો. અને પ્રશ્ન આપણે રેડિયન્ટનો જે કોન્ટ્રાક્ટ હતો, હું બી બધા કોન્ટ્રાક્ટમાં જતા. બીએનપી નામનું તારે કોન્ટ્રાક્ટ ચાલતો હતો 1998માં. તો 1-2 વર્ષ એમાં રહ્યા, પછી કન્ટિજન્ટ કરીને પ્રોસેસ હતી એમાં રહ્યા. 5 વર્ષ તો મને બી લાગે છે કાયમીમાં આવતા. 2002માં હું કાયમી થયેલો છું. હું કંપનીમાં 2004માં જ મને પ્રોત્સાહન ઇનામ આપેલું છે. 500 માણસ હતા ત્યારે ગુજરાત રેપોર્ટમાં. તો ટાઇટનની ઘડિયાળ એ વખતે મારો પગાર 900 રૂપિયા 1700 રૂપિયાની ટાઇટનની ઘડિયાળ આપેલી હતી. એટલે એવા લેવલના માણસો છીએ અમે. એ કંપની એવું ના સમજે. આટલી મારી રિક્વેસ્ટ છે આ મેસેજ દ્વારા. એમને સમજ પડે કે ના પડે મને ખબર નથી પડતી. સમજે તો શાંતિથી આપણે આનો રસ્તો નીકળે. કોઈ કાયદાકીય આપણે કોઈને બી એમને બી કે અમારે બી એ પડવાનું નથી. બસ આટલી મારી રિક્વેસ્ટ છે. આ ભાઈઓના પરિવારના તરીકે મારી ફરજ હતી, મેં તમને જણાવ્યું છે. અને દરેક આ પગાર ઉપર જીવે છે. 13,000 15,000 પગાર ઉપર જીવે છે. જે હવે 1 મહિના પછી પગાર બી નહીં આવે. અને આગળ બી જે આવ્યો હતો એ 9 દિવસનો કાપીને આવ્યો હતો. 13,000 વાળા 9 દિવસ કાપીને આવે તો સમજો તમે 13 આવતા હોય તો સીધા 6,000. એનો પીએફ કપાય, કેન્ટીનનું જમવાનું કપાતું છે. કોન્ટ્રાક્ટમાં તો એવું બી છે મારા અંદાજે. કોન્ટ્રાક્ટમાં એવું જ છે ને, કપાય છે જમવાના. તો એવી રીતે છે, જમવાના બી કપાય છે. તો એ માણસને શું વધે? 4,000 રૂપિયા ઘરમાં શું ચાલે મને સમજાવો. રિયલ છે. સેલેરી સ્લીપ જોઈ લો તો બતાવી દઉં. બાકી કોઈ ખોટું સ્ટેટમેન્ટ નથી કે ભાઈ હું ખાલી વાત કરું છું ને આવું છે. એકદમ ફેક વાત છે. ગમે ત્યારે આવે હું બતાવી દઈશ. સેલેરી બી લખેલી છે, બધું લખેલું છે કંપનીનું. બસ આજ હતું, બીજું કાંઈ આમાં બધું હે નહીં હોય. પછી એ તો બેસીને આપણે નક્કી કરીશું કંપની જોડી કે કેવી રીતે પગાર ધોરણ હોવું જોઈએ. લેબરના હિસાબે કે આટલું બેસિક આટલું આ વેતન હોવું જોઈએ. કંપની એમ્પ્લોઈઝ કાયમી હોય તો એને પરમેનન્ટમાં કેવી રીતે લેવો રિયલમાંથી. તો એ પ્રોસેસ હશે. મારા ખ્યાલથી મને બી હતા એવું નોલેજ નહોતો, થોડો થયો છે કે અત્યારે કંઈ કહેવાની જરૂર તો ખ્યાલ જ હશે બધાને જે નિયમો ચાલે છે અને જે કંપની ફોલો કરે છે આ નિયમો. બસ આટલું જ કહેવાનું હતું. અને બાકી કંપની તો અમે અત્યારે બી તૈયાર છે જવા અને કાલે બી તૈયાર હતા. એવું નથી કે આજે તૈયાર થયા. કોઈ તકલીફ પડીને તૈયાર થાય એવું નથી. પહેલા દિવસે તૈયાર હતા. 30 તારીખ પહેલાં બી તૈયાર હતા, 18 તારીખ પહેલાં બી તૈયાર હતા. પણ અમારો પ્રશ્ન એવું હતું ભાગલા ના પાડ. બસ ભાગલા પાડીને રાજ કરવાની જે સિસ્ટમ છે બસ અમારે નથી જોઈ. અત્યાર સુધી મેં બી લાઈફ કાઢી નાખી. બસ અમારું આજે એટલું હતું, બીજું કાંઈ નથી. આમાં કંપનીનું જે હતું